વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પશ્વ ફલન ઘટનાઓની. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે પૂર્વ ફલન ઘટનાઓ અને ફલનની ઘટનાની વાત કરી હતી. ફલનની ઘટનાની અંદર આપણે ફલનના પ્રકારો વિશેની વાત કરી હતી, અંતઃફલન અને બાહ્ય ફલનની ઘટનાની વાત કરી હતી, અને ફલન પછી યુગ્મનજના નિર્માણની વાત કરી હતી. એટલે કે છેલ્લે આપણે યુગ્મનજના નિર્માણ સુધીની ચર્ચા કરી હતી. હવે યુગ્મનજના નિર્માણ થયા પછી શું થશે? તો યુગ્મનજના નિર્માણ પછી જે ઘટનાઓ જોવા મળશે એ ઘટનાઓ છે પશ્વ ફલન ઘટનાઓ, યાની કે ફલન પછીની ઘટનાઓ, જેની અંદર મુખ્ય બે ભાગોમાં આપણે ચર્ચા કરીશું. તો કે ફલન પછી જે યુગ્મનજ નિર્માણ પામ્યું છે, જે આ યુગ્મનજ બને છે, આ યુગ્મનજના નિર્માણની ઘટનાની વાત કરવાની છે. યાની કે બે કોષો ભેગા મળી, એક નરજન્યુ એન અને બીજું માદાજન્યુ એન, બે ભેગા મળી અને 2n પ્રકારના યુગ્મનજનું નિર્માણ કરે છે. તો આ યુગ્મનજના નિર્માણની ઘટનાની વાત કરવાની છે, જે પશ્વ ફલન ઘટનામાં આવશે. અને એ પછી આ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની વાત કરવાની છે, કે યુગ્મનજ નિર્માણ પામ્યું છે તો યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની વાત કરવાની છે, જેને આપણે ભ્રૂણ જનન તરીકે ઓળખીશું. યાની કે ભ્રૂણના નિર્માણની વાત કરીશું, યાની સજીવ પ્રાણીના નિર્માણની વાત કરવાની છે. તો સૌ પ્રથમ વાત કરીએ યુગ્મનજના નિર્માણની ઘટના. તો યુગ્મનજનું નિર્માણ. તો યુગ્મનજનું નિર્માણ એ એક સાર્વત્રિક ઘટના છે, યાની કે કોઈપણ સજીવની અંદર જે લિંગી પ્રજનન દર્શાવતો હશે, આ દરેકે દરેક વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકે દરેક લિંગી પ્રજનન દર્શાવતા સજીવની અંદર યુગ્મનજનું નિર્માણ થશે અને થશે જ. યાની કે એને આપણે સાર્વત્રિક ઘટના તરીકે વર્ણવી શકીએ, યાની કે દરેકની અંદર આ ઘટના જોવા મળશે. હવે આ સાર્વત્રિક ઘટના જે યુગ્મનજનું નિર્માણ થાય છે એ ડિપેન્ડ કરે છે કઈ જગ્યાએ યુગ્મનજનું નિર્માણ થશે. જેમ આપણે ફલનના બે પ્રકારોની વાત કરી હતી, કે એક ઘટના છે જેને આપણે કહીએ છીએ અંતઃફલનની ઘટના, અને બીજો ફલનનો પ્રકાર હતો બાહ્ય ફલનની ઘટના. તો ડિપેન્ડ કરે છે અંતઃફલન અને બાહ્ય ફલન ઉપર કે યુગ્મનજનું નિર્માણ ક્યાં થશે. જો ફલનની ઘટના શરીરની અંદર થશે, યાની કે અંતઃફલન જોવા મળે છે, તો અંદરની તરફ, શરીરના અંદરની તરફ જન્યુ હશે, નરજન્યુ અને માદાજન્યુ. તો આ બંને જન્યુઓ જો અંતઃફલન, સજીવ અંતઃફલન દર્શાવતો હશે, તો બંને જન્યુઓ 2n યુગ્મનજનું નિર્માણ શરીરની અંદર કરશે. યાની કે અંતઃફલનની અંદર યુગ્મનજનું નિર્માણ શરીર, દેહની અંદર જોવા મળે છે. યાની કે પ્રાણીના શરીર દેહમાં યુગ્મનજનું નિર્માણ અંદર જોવા મળશે. જો બાહ્ય ફલન થતું હશે, યાની કે એવા સજીવો જેમની અંદર જન્યુનું જોડાણ બાહ્ય માધ્યમમાં થતું હોય, ક્યાં થતું હોય? બાહ્ય માધ્યમ. અને જનરલી બાહ્ય માધ્યમમાં શું હોય છે? પાણીની અંદર આપણને આ જોડાણ જોવા મળે છે. યાની કે જન્યુ, નરજન્યુ પ્લસ માદાજન્યુ, n+n, યાની કે 2n યુગ્મનજનું નિર્માણ ક્યાં થશે? તો બાહ્ય માધ્યમમાં થશે. યાની કે જ્યાં ફલન જોવા મળે છે ત્યાં ફલન પછી યુગ્મનજનું નિર્માણ આપણને જોવા મળશે. તો અંતઃફલનની અંદર શરીર દેહની અંદર યુગ્મનજ બનશે, અને બાહ્ય ફલનની અંદર શરીર દેહની બહાર, યાની કે બાહ્ય માધ્યમ પાણીની અંદર યુગ્મનજનું નિર્માણ થશે. યુગ્મનજ શું છે? તો યુગ્મનજ એ 2n રચના ધરાવતો દ્વિકીય કોષ છે. સૌ પ્રથમ કોષ લિંગી પ્રજનન દર્શાવતા દરેકે દરેક પ્રાણીના શરીરની શરૂઆત. તો આના પરથી યુગ્મનજના નિર્માણની ઘટના પરથી અહીંયા આપણે એક સ્ટેટમેન્ટ તારવી શકીએ કે જે પણ સજીવ લિંગી પ્રજનન ધરાવે છે, જે પણ સજીવ લિંગી પ્રજનન દર્શાવે છે, આ લિંગી પ્રજનન દર્શાવતા દરેક સજીવની અંદર પોતાના સજીવ શરીરની શરૂઆત, યાની કે એ સજીવના શરીરની શરૂઆત એ એક જ કોષથી થાય છે. અને આ કોષ કયો હોય છે? તો આ કોષ હોય છે યુગ્મનજ, જેને આપણે દ્વિકીય કોષ કહીએ છીએ. યાની કે દ્વિકીય રચના છે, જેને યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો ફલિતાંડ તરીકે ઓળખી શકીએ છીએ. એ સિવાય જો એમના નામ જોઈએ તો એને ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 2n પ્રકારની રચના દ્વિકીય રચના છે, જેથી દરેકે દરેક લિંગી પ્રજનન ધરાવતા સજીવના શરૂઆત થશે.
હવે આ સજીવની શરૂઆત થયા પછી જે યુગ્મનજ નિર્માણ પામે છે તો એ દરેક સજીવની અંદર અલગ અલગ ક્રિયાઓની અંદર આગળ જશે. જેમ ઉદાહરણ લઈએ લીલ અને ફૂગનું. લીલ અને ફૂગનું ઉદાહરણ લઈએ તો લીલ અને ફૂગના ઉદાહરણની જો વાત કરીએ તો આ લીલ અને ફૂગની અંદર જે જન્યુઓનું જોડાણ થાય છે અને જોડાણ પછી જે યુગ્મનજ નિર્માણ પામે છે, આ યુગ્મનજ એ તરત જ આગળની પ્રક્રિયામાં જોડાતું નથી. યાની કે યુગ્મનજના નિર્માણ પછી તરત જ નવા સજીવનું નિર્માણ થતું નથી. તો અહીંયા તરત જ આ સજીવનું નિર્માણ નથી થતું. તો જે આ યુગ્મનજ છે, આ યુગ્મનજ પોતાના બહારની તરફ એક જાડી દિવાલનું નિર્માણ કરે છે. यानी कि जो युग्मनज कोष से अँ જોઈએ तो आ एक कोष है जे आ कोषनु कोष रस पटल है. कोष रस पटल है. जो लील अने ए सजीव फूग हशे तो एमनी अंदर कोष रस पटलनी बहारनी तरफ एक बीजू पटल जोवा मळशे जेने आपणे एना कोष दिवाल तरीके ओळखीए छीए. आ तमे वर्गीकरण विद्यानी अंदर पण भणी गया हशो अने कोषना चेप्टरनी अंदर कोष ए जीवननो एकम एनी अंदर पण तमे आ चर्चा जोशो कि कोष दिवाल ए लील अने फूग कि वनस्पतिओमां जोवा मळशे, प्राणीओमां जोवा मळती नथी. तो आ कोषनी अंदर अहींया एक कोष केंद्र आवेलुं छे जे 2n रचना धरावतुं छे अने बाकी लाक्षणिक कोष जेवी अंगिकाओ, कोषरस अने आ बधी घटनाओ आवेली हशे. तो आ जे 2n छे एना बहारनी तरफ हवे जे कोष दिवाल छे एनी बहारनी तरफ एक जाडू स्तरनुं निर्माण करशे अने एक नवा जाडा स्तरनुं अहींया आपणने निर्माण थतुं जोवा मळशे. अने आ निर्माण थाय छे जे आ युग्मनजने बहारना पर्यावरणथी रक्षण आपशे. यानी कि बहारना पर्यावरण जो शुष्क हशे तो एने शुष्कताथी बचावशे. बहारना पर्यावरणना अंदर कोई जो नुकसान थतुं हशे तो आ नुकसान अथवा बहारना पर्यावरण द्वारा थती ईजाथी बचावे छे. तो अहींया लील अने फूगनी अंदर युग्मनजनी अंदर निर्माण थती जाडी दीवाल ए शुष्कता अने नुकसानथी युग्मनजने बचावशे अने लांबा समय सुधी आ पोतानी अवस्थामां जळवाई रहेशे. यानी कि युग्मनज एना ए स्थितिमां जळवाई रहेशे अने एनी अनुकूल स्थिति आवे छे ज्यारे अनुकूल परिस्थिति आवे छे. अनुकूल परिस्थिति यानी कि आपणे जाणीए छीए लील अने फूग ए भेजवाळा वातावरणनी अंदर विकास करे छे. तो फूग ज्यारे एमने पोतानुं अनुकूल परिस्थिति यानी कि भेजवाळुं पर्यावरण प्राप्त थशे तो आ भेजवाळा पर्यावरण प्राप्त थતાં आ जाडी दीवाल तूटशे अने अंदरनी तरफथी युग्मनज ए बहार विकास पामे छे. तो आ रीते लील अने फूग ए पोतानुं जीवन गुजारे छे. यानी कि अहींया एक लांबा समय सुधी तरत ज सजीवनुं निर्माण कर्या वगर अहींया एक अंतरालनुं निर्माण करे छे. एक पोते थोड़ोक समय पोताना जीवननो सुषुप्त अवस्था तरीके कही सकीए तो ए रीते थोड़ाक समय माटे पोतानुं जीवन त्याना त्यां ज रोकी राखे छे अने ए पछी आगळनुं जीवन पूरुं करे छे. तो लील अने फूगनी अंदर आपणने युग्मनजनी अंदर बहारनी तरफ जाडी दीवालनो विकास थशे अने अनुकूल परिस्थितिमां एमनुं सजीवनुं निर्माण थतुं आपणने जोवा मळे छे. आ सिवाय बीजा सजीवोनी अंदर वात करीए तो आना पहला तमे वर्गीकरण विद्यानी अंदर अलग अलग प्रकारना जीवन चक्रो विषे भणी गया छो. तो जे बीजा सजीवो छे ए सजीवोनुं जे युग्मनजनुं निर्माण छे अने युग्मनज पछीनी जे घटना छे तो युग्मनजना निर्माणनी घटना ए डिपेन्ड करे छे एमना जीवन चक्र उपर. एटले के कया प्रकारनुं जीवन चक्र धरावे छे. एकविध जीवन चक्र छे, द्विविध जीवन चक्र छे के एक द्विविध जीवन चक्र छे अथवा तो ए कया पर्यावरणमां जीवे छे. एमनुं जीवन चक्र अने पर्यावरणने आधारे एमनी अंदर जीवननी घटनाओ जोवा मळशे. तो जो एमना जीवन चक्रोनी वात करीए तो आपणे 3 अलग अलग प्रकारना जीवन चक्रो विषे भणी गया छीए. एक जीवन चक्र हतुं एकविध जीवन चक्र. तो प्रथम चक्रनी वात करीए तो एकविध जीवन चक्रनी अंदर ज्यारे जन्युओनुं जोडाण थाय छे एन जन्युओनुं जोडाण थई अने 2n प्रकारनुं युग्मनज निर्माण पामे छे. तो हवे आ युग्मनज अहींयाथी आगळ ए अर्धीकरणनी घटनामां जोडाय छे अने अर्धीकरणनी घटना विषे मित्रों तमे जाणो छो कि आनी अंदर जे जनिन द्रव्य छे ए अर्धुं थाय छे
યાની કે અર્ધીકરણ થશે તો 2n કોષ છે તો હવે બનશે એ કોષ કેવો હશે? n પ્રકારનો હશે, યાની કે એકકીય હશે. તો દ્વિકીય કોષમાંથી એકકીય કોષ બનશે. તો અહીંયા યુગ્મનજ એ અર્ધીકરણની ઘટના અનુભવી n પ્રકારના એકકીય અહીંયા શું નિર્માણ કરે છે? બીજાણુ નિર્માણ કરે છે. યાની કે 2n માંથી એકકીય બીજાણુઓનું નિર્માણ આપણને જોવા મળશે. અને હવે આ એકકીય બીજાણુ એ પોતે અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ અને વૃદ્ધિના તબક્કાઓમાંથી પસાર થઈ સજીવ દેહનું નિર્માણ કરશે. યાની કે અહીંયા નિર્માણ પામતો સજીવ એ કેવો હશે? એકકીય સજીવ હશે. n પ્રકારનો સજીવ દેહ ધરાવતો હશે, એકકીય સજીવ હશે. યાની કે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવો કેવા પ્રકારના છે? એકકીય પ્રકારના સજીવો છે. એકકીય જન્યુઓ એટલે કે રંગસૂત્રોની ભાત એકકીય છે, એકકીય જીવન ધરાવતા સજીવો છે. તો હવે અગેન આ એકકીય સજીવો થોડાક સમય પછી જન્યુઓનું નિર્માણ કરશે. તો આ પ્રકારના આપણે એકવિધ જીવનચક્ર વિશે ભણી ગયા છીએ. તો જન્યુઓનું નિર્માણ કરશે તો જન્યુઓ ભેગા મળી યુગ્મનજનું નિર્માણ કરશે. યુગ્મનજ અર્ધીકરણની ઘટનામાં જોડાશે અને એકકીય પ્રકારના બીજાણુઓ નિર્માણ કરશે અને આ બીજાણુઓ સજીવ દેહનું નિર્માણ કરશે. એકકીય પ્રકારના સજીવ દેહનું નિર્માણ જોવા મળે છે. તો આ રીતે એકવિધ જીવનચક્રની અંદર આપણને યુગ્મનજ અર્ધીકરણની ઘટનામાં જોડાતું જોવા મળે છે. હવે વાત કરીએ આગળના જીવનચક્રોની. જો દ્વિવિધ જીવનચક્રની વાત કરીએ તો દ્વિવિધ જીવનચક્રની અંદર જન્યુના જોડાણથી જે યુગ્મનજનું નિર્માણ થશે, આ યુગ્મનજ એ અહીંયાથી સમવિભાજનની ઘટનામાં જોડાય છે અને સમવિભાજનની ઘટનામાં જોડાશે તો જે સજીવનું નિર્માણ થશે એટલે કે યુગ્મનજમાંથી અહીંયા સીધા જ સજીવનું નિર્માણ થાય છે. તો અહીંયા 2n યાની કે દ્વિકીય સજીવ દેહ ધરાવતું પ્રાણી અથવા વનસ્પતિનો વિકાસ થશે. યાની કે યુગ્મનજ દ્વિકીય છે અને સમવિભાજનની ઘટનાથી સજીવ દેહનું નિર્માણ થાય છે. તો એ પણ સજીવ દેહ પ્રાણી અથવા વનસ્પતિનો સજીવ દેહ એ પણ કેવો હશે? દ્વિકીય હશે. તો દ્વિવિધ ચક્ર જીવનચક્રની અંદર યુગ્મનજનું નિર્માણ પછી સમવિભાજનની ઘટના જોવા મળે છે. એ પછીનું જીવનચક્ર છે જે છે એક દ્વિવિધ જીવનચક્ર અથવા એને કહી શકીએ એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર. તો એકવિધ અને દ્વિવિધ જીવનચક્રની અંદર શું થાય છે? તો એક દ્વિવિધ જીવનચક્રની અંદર જે યુગ્મનજનું નિર્માણ થયું હોય છે, આ યુગ્મનજ એ સૌ પ્રથમ સમવિભાજનની ઘટનામાં જોડાશે અને એ આપણે જાણીએ છીએ સમવિભાજનની ઘટના થશે તો યુગ્મનજ જે દ્વિકીય છે તો દ્વિકીય કોષોનું નિર્માણ થશે અને અહીંયા દ્વિકીય કોષો ધરાવતો એક દેહ નિર્માણ પામે છે. પરંતુ આ દેહ એ વનસ્પતિનો દેહ નથી હોતો. યાની કે જે વનસ્પતિનું યુગ્મનજ છે એનો દેહ નથી હોતો. એ એક મીડિયમ અવસ્થા હોય છે, મધ્યમ અવસ્થા હોય છે અને આ નિર્માણ પામતી અહીંયાની જે મધ્ય અવસ્થા છે આ અવસ્થાને આપણે એની બીજાણુ જનક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. યાની કે એક સજીવ દેહ એક નાનો એવો દેહ ઉત્પન્ન થશે જે બીજાણુજનક અવસ્થા હશે અને અહીંયા નિર્માણ પામેલ બીજાણુજનક જે છે એ દ્વિકીય રચના હશે. હવે આ દ્વિકીય રચનામાંથી થોડાક સમય પછી આપણને અહીંયા અર્ધીકરણની ઘટના જોવા મળશે અને અર્ધીકરણની ઘટના જોવા મળશે તો આપણે જાણીએ છીએ કે 2n માંથી n પ્રકારના યાની કે એકકીય કોષોનું નિર્માણ થશે અને આ નિર્માણ પામતા એકકીય કોષો એ શું હોય છે? તો અહીંયા એના બીજાણુ હોય છે. યાની કે યુગ્મનજ સમવિભાજનની ઘટના દ્વારા બીજાણુજનક અવસ્થામાં પહોંચશે જે દ્વિકીય કોષ હશે. યાની કે એમનું જે અવસ્થા છે દ્વિકીય પ્રકારની હશે અને આ દ્વિકીય અવસ્થા જ્યારે અર્ધીકરણ અનુભવે છે તો અર્ધીકરણ અનુભવી એકકીય બીજાણુઓનું નિર્માણ કરશે અને આ બીજાણુઓ આગળ જઈ અને નવા સજીવ તરીકે વિકસે છે. યાની કે અહીંયા એકકીય સજીવનું આપણને નિર્માણ થતું જોવા મળે છે. યાની કે એકવિધ દ્વિવિધ જીવનચક્રની અંદર સજીવો એકકીય જીવન ધરાવતા આપણને જોવા મળશે અને આ એકકીય સજીવો એ યુગ્મનજમાંથી સમવિભાજન પછી અર્ધીકરણની ઘટનામાંથી પસાર થઈ અને નિર્માણ પામે છે. તો અહીંયા 3 જીવનચક્રોની આપણે વાત કરી: એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને ત્રિવિધ જીવનચક્ર. અને ત્રણેયની અંદર યુગ્મનજ એ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. એકવિધની અંદર સૌપ્રથમ આપણને અર્ધીકરણ જોવા મળે છે, જ્યારે અહીંયા દ્વિવિધમાં સમવિભાજન જોવા મળે છે અને એકવિધ દ્વિવિધની અંદર
સમવિભાજન થયા પછી આપણને અર્ધીકરણની ઘટના જોવા મળે છે. અહીંયા બંને પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. તો આ રીતે યુગ્મનજ એ ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે અને સજીવનું નિર્માણ કરે છે. તો અહીંયાથી આપણે એક સ્ટેટમેન્ટ આપી શકીએ કે જે આ યુગ્મનજ છે, આ યુગ્મનજ એ એક પેઢીથી એક પેઢી યાની કે જે આ યુગ્મનજનું નિર્માણ કરનાર સજીવ હશે, જે સજીવના જન્યુમાંથી આ યુગ્મનજનું નિર્માણ થયું હશે, તો જે સજીવના જન્યુમાંથી યુગ્મનજનું નિર્માણ થયું છે આ આપણી એની પ્રથમ પેઢી કહી શકીએ, યાની કે એના પહેલાંની એક પેઢી. અને આ યુગ્મનજના નિર્માણ પછી સમવિભાજન અર્ધીકરણ પછી જે નવો સજીવ નિર્માણ પામે છે આને આપણે એની બીજી પેઢી કહી શકીએ. એ જ રીતે દ્વિવિધની અંદર જોઈએ તો અહીંયા પ્રથમ પેઢી હશે, યુગ્મનજના નિર્માણ પહેલાંની જે પ્રથમ પેઢી હશે, અને અહીંયા નિર્માણ પામતો સજીવ એ આની બીજી પેઢી બનશે. તો પ્રથમ પેઢી યાની કે એક પેઢીથી બીજી પેઢી યાની કે જે યુગ્મનજ છે એ એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી કડી છે. યાની કે એક પેઢીથી બીજા પેઢીના સજીવો વચ્ચે જે સાતત્ય જળવાઈ રહે છે, યાની કે પ્રથમ પેઢીના સજીવો અહીંયા જો દ્વિકીય છે અને નિર્માણ પામતા જે બીજી પેઢીના સજીવો દ્વિકીય છે, તો આ બંને વચ્ચે જે સાતત્ય જળવાય છે એ યુગ્મનજ દ્વારા જળવાય છે. જેમ એકવિધની અંદર પ્રથમ પેઢીના સજીવો એકકીય છે પરંતુ નિર્માણ પામતો યુગ્મનજ એ દ્વિકીય છે, અને ફરીથી જે સજીવનું નિર્માણ થાય છે એ સજીવો પણ ફરીથી આપણને એકકીય જોવા મળે છે. તો અહીંયા જે આ પેઢીઓ વચ્ચેનું સાતત્ય જાળવવાનું કામ છે, આ સાતત્યની જાળવણી એ યુગ્મનજ દ્વારા થાય છે. તો યુગ્મનજના નિર્માણની ઘટનાઓની આપણે આજે વાત કરી, જેની અંદર સૌપ્રથમ આપણે કયા પ્રકારે એટલે કે બાહ્ય ફલન અને અંતઃફલન દર્શાવતા સજીવોના આધારે યુગ્મનજની ચર્ચા કરી, અને પછી એમના જીવનચક્રના આધારે આગળ યુગ્મનજનો વિકાસ કઈ રીતે થશે એની વાત કરી. તો આ પરથી આપણે બે સ્ટેટમેન્ટ અહીંયા તારેવ્યા. પ્રથમ જે પહેલાં આપણે ચર્ચા કરી ગયા કે યુગ્મનજ એ એવો કોષ છે, એ પ્રથમ કોષ છે જે લિંગી પ્રજનન ધરાવતા દરેક સજીવનો પ્રથમ કોષ છે, અને લિંગી પ્રજનન ધરાવતા દરેક સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થશે. એમના જીવનનો શરૂઆતનો એક જ કોષ હશે, અને એક કોષમાંથી જ સંપૂર્ણ સજીવનું નિર્માણ થશે. તો એ કોષ છે યુગ્મનજ. અને બીજું એ એક પેઢી અને બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી કડી છે. તો અહીંયા આપણે યુગ્મનજના નિર્માણની ઘટનાની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ વાત કરવાની છે કે યુગ્મનજના નિર્માણ પછી આ યુગ્મનજ એ કઈ રીતે સજીવનું નિર્માણ કરે છે. તો નેક્સ્ટ જે ટોપિક ચર્ચા કરવાની છે એને કહેવામાં આવે છે ભ્રૂણ જનનની ઘટના. યાની કે ભ્રૂણ જનન એટલે શું? ભ્રૂણ જનન એટલે શું? તો કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની ઘટના. ભ્રૂણ શું છે? તો કોઈપણ સજીવનો શરૂઆતનો જે સજીવ દેહ છે, નાનું બાળકનું જ્યારે વિકાસ થતો હોય તો એ વિકાસ દરમિયાનની જે અવસ્થાઓ છે એમને આપણે એના ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. તો યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની ઘટનાને આપણે ભ્રૂણ જનન તરીકે ઓળખીએ છીએ. અને આ ઘટના આપણને વનસ્પતિ અને પ્રાણી જે પણ સજીવ લિંગી પ્રજનન દર્શાવે છે દરેકની અંદર આપણને આ ઘટના જોવા મળે છે. તો કઈ રીતે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, કઈ રીતે ભ્રૂણ જનન થાય છે? તો અહીંયા બે પ્રકારની ઘટનાઓ આપણને મુખ્યત્વે જોવા મળશે. પહેલું જે જોવા મળે છે એને કહેવામાં આવે છે કોષ વિભાજનની ઘટના, અને કોષ વિભાજન પછી આપણને જોવા મળશે કોષ વિભેદનની ઘટના. શું જોવા મળશે? પ્રથમ કોષ વિભાજન અને પછી જોવા મળશે કોષ વિભેદન. શું ડિફરન્સ છે એ તમે પહેલાં પણ 11માં ભણી ગયા છો. શું કહેવા માગે છે કોષ વિભાજન? કોષ વિભાજન થશે તો અહીંયા આપણને કોષોની સંખ્યામાં વધારો થશે. કોષોની સંખ્યામાં વધારો થશે કઈ રીતે? તો યુગ્મનજ એ 2n અવસ્થા ધરાવતો દ્વિકીય એક જ કોષ છે, એ આપણે જાણીએ છીએ, જે દરેક લિંગી સજીવની અંદર શરૂઆતનો કોષ છે. હવે લિંગી સજીવની વાત કરીએ, ઉદાહરણ તરીકે મનુષ્યને જ લઈએ તો મનુષ્યના શરીરની અંદર અસંખ્ય કોષો છે. તો આ અસંખ્ય કોષોનું નિર્માણ કઈ રીતે થયું?
તો યુગ્મનજ એ કોષ વિભાજનની ઘટના દ્વારા ઘણી બધી સંખ્યામાં કોષોનો વધારો કરશે. અને હવે આ કોષોનો વધારો થશે તો ફક્ત કોષોથી સજીવ દેહનું નિર્માણ નહીં થાય. મનુષ્ય દેહ ખૂબ જ જટિલ રચના છે. તો આ કોષ ફક્ત કોષો એ મનુષ્ય દેહ નથી, તો કોષો એ પછી કોષ વિભેદનની ઘટનામાં પરિણમશે. અને કોષ વિભેદન શું છે? તો કોષોના રૂપાંતરણની ઘટના છે. કોષોની અંદર આપણને રૂપાંતરણ જોવા મળશે અને રૂપાંતરણ પામી કોષો ભેગા થઈ, યાની કે કેટલાક કોષો ભેગા થઈ, થોડાક જથ્થામાં કોષો ભેગા થઈ ચોક્કસ પ્રકારના પેશી અને અંગોનું નિર્માણ કરે છે. અને નિર્માણ પામતા પેશી અને અંગો ભેગા મળી ચોક્કસ એક સજીવ દેહનું નિર્માણ થાય છે. તો આ સજીવ દેહના નિર્માણની ઘટનાને આપણે કહીશું, એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણ સુધીની ઘટનાને કહીશું ભ્રૂણ જનનની ઘટના. અને આ ભ્રૂણ જનન એ કોષ વિભાજન અને કોષ વિભેદનની ઘટનાથી પૂર્ણ થાય છે. કોષોની સંખ્યામાં વધારો થશે અને પછી એમાં રૂપાંતરણ થઈ પેશી અને અંગોનું નિર્માણ થશે. તો આ રીતે આપણે ભ્રૂણના નિર્માણની ઘટનાને જોઈ શકીએ છીએ. તો હવે આ ભ્રૂણનું નિર્માણ ક્યાં થાય છે? તો નેક્સ્ટ વાત કરવાની છે ભ્રૂણના નિર્માણની ઘટના કઈ જગ્યાએ થશે. તો આ ડિપેન્ડ કરે છે યુગ્મનજની સ્થિતિના આધારે. આપણે પહેલાં પણ ચર્ચા કરી ગયા કે જો ફલનની ઘટના અંદરની તરફ થતી હોય કે શરીરના બહારની થતી હોય તો એના આધારે યુગ્મનજનું નિર્માણ પણ શરીર દેહની અંદર અને શરીર દેહની બહાર થાય છે. તો અહીંયા યુગ્મનજનો વિકાસ, જો યુગ્મનજનું નિર્માણ શરીરની બહાર થયું છે તો એના આધારે યુગ્મનજનો વિકાસની આપણે વાત કરીશું. તો અહીંયા વાત કરવાની છે ભ્રૂણ જનનની અંદર કે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ ક્યાં થાય છે, શરીરની અંદર થાય છે કે શરીરની બહાર થાય છે. એના આધારે ભ્રૂણ જનનના આપણે આધારે પ્રાણીઓને બે પ્રકારમાં વહેંચી શકીએ, એની વાત કરવાની છે. આપણે વાત કરતા હતા કે યુગ્મનજ બન્યા પછી એના વિકાસના આધારે કઈ રીતે જુદા પડે છે પ્રાણીઓ. તો યુગ્મનજનો વિકાસ એ શરીરની બહાર થાય છે કે અંદર થાય છે, એના આધારે આપણે બે પ્રકારો પાડી શકીએ છીએ. પહેલો પ્રકાર છે અંડપ્રસવી સજીવો અથવા અંડપ્રસવી પ્રાણીઓ, અને બીજો પ્રકાર છે જેને કહેવામાં આવે છે અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો અહીંયા પ્રાણીઓની અંદર યુગ્મનજના વિકાસની વાત કરીશું. તો અંડપ્રસવી એવા સજીવો છે જે યુગ્મનજને પોતાના શરીર દેહની બહાર મૂકે છે અને બહારની તરફ યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય છે. જ્યારે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ એવા છે જેમની અંદર યુગ્મનજનો એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ એ શરીર દેહની અંદર થાય છે. યાની કે અંડપ્રસવી, અંડ યાની કે આપણે એને ઈંડાના નિર્માણ સાથેની ઘટનાને પણ જોડી શકીએ કે અંડપ્રસવી પ્રાણીઓ એવા છે જે શરીર દેહની બહાર યુગ્મનજને મૂકે છે. કયા સ્વરૂપે મૂકે છે? તો અહીંયા ઈંડાના સ્વરૂપે મૂકે છે. યાની કે યુગ્મનજ એ ઈંડાની અંદર આવેલો એક કોષ હશે જે સજીવ દેહની બહાર મૂકવામાં આવશે, કોઈ સુરક્ષિત પર્યાવરણની અંદર મૂકી દેવામાં આવશે અને ત્યાં ઈંડાનો વિકાસ એ ભ્રૂણની અંદર થશે, યાની કે એક પ્રાણી તરીકે થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો એવા કેવા સજીવો છે? તો સરીસૃપ અને પક્ષી. સરીસૃપ અને પક્ષીનો જે સમુદાય છે, પક્ષીઓના સમુદાયને આપણે વિહગના સમુદાય તરીકે પણ ઓળખીએ છીએ. તો સરીસૃપ અને પક્ષીઓની અંદર યુગ્મનજને ઈંડા સ્વરૂપે સજીવ દેહની બહાર સુરક્ષિત પર્યાવરણમાં મૂકવામાં આવશે અને થોડાક સમય પછી, યાની કે એનો એક ચોક્કસ સમયગાળો હોય છે જેને આપણે ઈંડાનો સેવનકાળ કહીએ છીએ. તો એક ચોક્કસ સેવનકાળ પૂરો થયા પછી આ ઈંડામાંથી ભ્રૂણનું નિર્માણ થશે અને એક પ્રાણી, યાની કે ઈંડામાંથી એક પ્રાણી અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સજીવનું નિર્માણ થશે અને સજીવ ઈંડામાંથી બહાર આવશે. તો ચોક્કસ સેવનકાળ દરમિયાન આ ભ્રૂણમાંથી એટલે કે યુગ્મનજમાંથી આ ભ્રૂણનું નિર્માણ થયું છે, યાની કે ઈંડામાંથી પ્રાણીનું નિર્માણ થતું આપણને જોવા મળશે. તો અહીંયા જે ઈંડા છે એ બાહ્ય પર્યાવરણમાં મૂકવામાં આવે છે અને બાહ્ય પર્યાવરણની અંદર જે પર્યાવરણના પરિબળોના ફેરફાર છે એની સામે યુગ્મનજને કોઈ નુકસાન ન થાય એ માટે ઈંડાની બહારની તરફ એક આવરણ આવેલું હોય છે અને આ આવરણ એ શેનું બનેલું હોય છે? તો કેલ્શિયમનું બનેલું
બનેલું સખત આવરણ આવેલું હોય છે. તો કેલ્શિયમનું બનેલું સખત આવરણ એ બાહ્ય પર્યાવરણની અંદર આ ભ્રૂણને સાચવી રાખે છે. હવે અપ્રત્યપ્રસવી પ્રાણીઓની વાત કરીએ તો અહીંયા યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. એ શરીર દેહની અંદર નિર્માણ થાય છે. શરીર દેહની જે આ નિર્માણ થાય છે તો એક ભ્રૂણ યાની કે એક સજીવ ચોક્કસ પોતાની અવસ્થાનું નિર્માણ કરશે અને એ અવસ્થામાં નિર્માણ થયા પછી એ સજીવની અંદરથી બહાર પ્રસવ પામે છે. પ્રસવ યાની કે બાળ પ્રસવની જે ઘટના આપણે જાણીએ છીએ કે પ્રસવ પામી એક નવો સજીવ તરીકે વર્તે છે. તો અપ્રત્યપ્રાસવી પ્રાણીઓની અંદર યુગ્મનજ એ શરીર દેહની અંદર વિકાસ કરશે અને બહારની તરફ પ્રસવ પામી અને એક નવા સજીવ તરીકે પોતાનું જીવન ગુજારે છે. ઉદાહરણ તરીકે જોઈએ કયા સજીવો છે તો મનુષ્યની વાત કરી શકીએ અને મનુષ્ય સહિતના મોસ્ટલી બધા જે સસ્તન સજીવ સમુદાય છે તો મનુષ્ય અને મનુષ્ય સહિતના બધા જ સસ્તનોની અંદર આપણને આ અપ્રત્યપ્રસવીની ઘટના જોવા મળશે. તો જે સરીસૃપ અને પક્ષીઓ છે એમને આપણે અંડપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ અને મનુષ્ય સાથેના બધા સસ્તનોને આપણે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. તો આ બંને પ્રકારના જે વિકાસ છે, આ બંને પ્રકારના જે પ્રાણીઓ છે એમની અંદર જે ભ્રૂણ છે એની જો ઉત્તરજીવિતતાની વાત કરીએ યાની કે કયા પ્રાણીઓના ભ્રૂણ એ વધારે જીવે છે તો આપણે જોઈએ છીએ કે જે સસ્તનો છે એ ઓછી સંખ્યામાં બાળકને જન્મ આપે છે. 1, 2 અથવા 3, 4ની સંખ્યામાં જન્મ આપે છે. પરંતુ એમના પ્રાણીઓની ઉત્તરજીવિતતા યાની કે ભ્રૂણનું નિર્માણ અને સજીવનો વિકાસ એની જે ઉત્તરજીવિતતા છે વધારે છે, લાંબી છે, ઘણી છે. જેના આધારે આમની અંદર પ્રાણીઓની જે સંખ્યા છે, જે ભ્રૂણની સંખ્યા છે એ ઓછી છે અને જીવન લાંબુ છે. જો એની સાપેક્ષે અંડપ્રસવીની વાત કરીએ તો આ પ્રાણીઓ વધારે સંખ્યામાં ઈંડા મૂકે છે કારણ કે બાહ્ય પર્યાવરણની અંદર મૂકવામાં આવતા હોવાથી એમના જે જીવન છે એની અંદર ભય અથવા ખતરો વધારે હોય છે, એમને નુકસાન થવાનો અથવા એમના મૃત્યુ થવાનો. તો પોતાની પેઢી જાળવી રાખવા માટે અંડપ્રસવી પ્રાણીઓ વધારે સંખ્યામાં બાળકને જન્મ આપે એટલે કે વધારે સંખ્યામાં ભ્રૂણનું નિર્માણ કરે છે, જ્યારે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ ઓછી સંખ્યામાં ભ્રૂણનું નિર્માણ કરે છે. તો અહીંયા જો એમની ઉત્તરજીવિતતાની વાત કરીએ, ઉત્તરજીવિતતા, તો ઉત્તરજીવિતતાની અંદર અપ્રત્યપ્રાસવી પ્રાણીઓની ઉત્તરજીવિતતા એ વધારે છે, જ્યારે અંડપ્રસવી પ્રાણીઓની ઉત્તરજીવિતતા કેવી છે? ઓછી છે. બીજા શબ્દોમાં થોડોક ડિફરન્સ યાદ રાખજો કે આ જે અપ્રત્યપ્રાસવી પ્રાણીઓ છે એ ઓછી સંખ્યામાં ભ્રૂણને નિર્માણ કરે છે, જ્યારે અંડપ્રસવીની અંદર ભ્રૂણનું નિર્માણ વધારે હોય છે. આમની અંદર જે એમના બાળક છે એ બાળકનો જે કહી શકીએ આપણે કે એમનું જે ભય છે જીવનની અંદર એની કે એમના નુકસાન થવાની જે સ્થિતિ છે એ વધારે છે, જ્યારે અપ્રત્યપ્રાસવી પ્રાણીઓની અંદર એ નુકસાન ઓછું જોવા મળે છે. તો આ છે પ્રાણીઓની અંદર યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની ઘટના. હવે જોઈશું વનસ્પતિની અંદર ભ્રૂણ નિર્માણની ઘટના. તો વનસ્પતિઓની અંદર મુખ્યત્વે આપણે સપુષ્પી વનસ્પતિઓની વાત કરવાની છે. સપુષ્પી વનસ્પતિઓની અંદર આપણને લિંગી પ્રજનન જોવા મળે છે. તો સપુષ્પી વનસ્પતિઓની અંદર જે યુગ્મનજનો વિકાસ છે એ અંડકમાં થાય છે. એમની અંદર જે યુગ્મનની ઘટના છે જન્યુઓના, યાની કે જન્યુનું યુગ્મન યાની કે અંડકની અંદર આવેલો હોય છે અંડકોષ, યાની કે જે માદાજન્યુ છે આ માદાજન્યુ એ અંડકની અંદર આવેલું હોય છે અને અંડકમાં આવેલું હોવાથી અહીંયા જ આપણને ભ્રૂણ નિર્માણની ઘટના જોવા મળે છે. તો અહીંયા તમે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ડિટેલમાં આપણે સપુષ્પી વનસ્પતિઓની અંદર આ બધી જ ઘટનાઓને ભણવાની છે. તો અહીંયા ટૂંકમાં ખાલી યાદ રાખજો કે જે અંડકોષ છે આ અંડકોષ અને નરજન્યુ જે પરાગરજ છે ભેગી મળી અને યુગ્મનજનું નિર્માણ કરે છે અને આ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો યુગ્મનજમાંથી વિકાસ પામી અને અહીંયા શું બને છે? ભ્રૂણ. જે આ ભ્રૂણ નિર્માણ પામે છે એની બહારની તરફ આવેલી રચના હોય છે અંડક. તો આ અંડકનો વિકાસ પામી અને એ બીજમાં પરિણમે છે. હવે જે આ અંડક છે એ અંડક એ બીજાશયની અંદર આવેલું હોય છે અથવા બીજા શબ્દોમાં બીજાશયને અંડાશય તરીકે પણ ઓળખી શકીએ. તો આ બીજાશય છે એ
બીજના નિર્માણ પછી ફળની અંદર રૂપાંતરિત પામે છે. જે આપણે બધા ફળો જોઈએ છે, આ ફળોનું નિર્માણ એ વનસ્પતિ યાની કે સપુષ્પી વનસ્પતિના પુષ્પના બીજાશયમાંથી નિર્માણ પામે છે. અને આ ફળની બહારની તરફ એક સખત આવરણનું નિર્માણ થાય છે. તો આ સખત આવરણને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ, અંડકમાંથી બીજનું નિર્માણ, બીજાશયમાંથી ફળનું નિર્માણ અને ફળની બહારની તરફ જે સખત રચના બને છે એને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો સપુષ્પી વનસ્પતિઓની આ પ્રત્યેક ઘટનાને આપણે ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાની છે. અને હવે આ જે આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ કે ફળો સાથે અમુક જગ્યાએ એમના જે અંગો છે એ જોડાયેલા હોય છે. યાની કે જે પુષ્પ છે એની અંદર 4 ભાગો આવેલા હોય છે: વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. તો જ્યારે ફલન થાય છે તો ફલન પછી વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસર એ ખરી પડે છે, જ્યારે સ્ત્રીકેસર ચક્ર એ આની સાથે જોડાયેલું હોય છે. અને આ સ્ત્રીકેસરની અંદર બધા ઘટનાઓ આપણને જોવા મળે છે. પરંતુ રેર કન્ડિશનની અંદર ક્યાંક વજ્રપત્ર જોડાયેલા હોય છે. જેમ ઉદાહરણ તરીકે રીંગણની વાત કરીએ તો રીંગણની અંદર ઉપરની તરફ તમે એમના વજ્રપત્રો એ ફળ સાથે જોડાયેલા જોઈ શકો છો. અને આ દરેક વસ્તુ વિશે આપણે જાણીએ છીએ. જે બીજ છે એમને ઓળખીએ છીએ. કોઈ ફળ લઈશું, જેમ સફરજનની વાત કરીએ તો એની અંદર ફળ આવેલું છે, એની અંદર જે આ બીજ આવેલા છે સફરજન ફળની અંદર. અને એ જ રીતે કોઈ બીજાની વાત કે ટામેટાની વાત કરીએ તો ટામેટા એક ફળ તરીકે જોઈએ. એક બીજાશયમાંથી નિર્માણ પામેલી ફળની રચના જોઈએ તો એની અંદર પણ બીજ આવેલા છે અને બ્રીડની અંદર ભ્રૂણ આવેલો હોય છે. તો આ સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનની ઘટના છે. તો હવે નિર્માણ પામેલા બીજ યાની કે યુગ્મનજમાંથી નિર્માણ પામેલો ભ્રૂણ એ બીજની અંદર હોય છે. અને આ નિર્માણ પામેલ બીજ એ ચોક્કસ વિકિરણ પામે છે. વિકિરણ પામવું યાની કે ફેલાવવું. જેમ ખેડૂત પોતે પોતાના આર્થિક ફાયદા માટે બીજનું વિકિરણ કરે છે, એની ખેતરની અંદર એમને અલગ અલગ જગ્યાએ વાવે છે. અથવા પક્ષીઓની મદદથી કોઈ કુદરતી ઘટનાઓ દ્વારા વિકિરણ થશે અને વિકિરણ થયા પછી આ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં નવા સજીવનું નિર્માણ કરશે. યાની કે એને આપણે વનસ્પતિઓમાં બીજમાંથી નવા સજીવના નિર્માણની ઘટનાને બીજાંકુરણની ઘટના તરીકે ઓળખીએ છીએ. બીજનું અંકુરણ થવાની ઘટના. તો આ બીજના અંકુરણ થવાની ઘટનાને બીજાંકુરણની ઘટના તરીકે ઓળખીએ છીએ, જે બીજના વિકિરણ પછી અનુકૂળ પરિસ્થિતિમાં નવા સજીવના નિર્માણની ઘટના છે. તો આજે આપણે પશ્વફલન ઘટનાની વાત કરી, જેમાં યુગ્મનજના નિર્માણની વાત કરી અને ભ્રૂણ જનનની ઘટનાની વાત કરી. આ સાથે આપણે પ્રથમ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, જેની અંદર લિંગી પ્રજનનને ડિટેલમાં અભ્યાસ કર્યો છે.